હેલો દોસ્તો, કેમ છો? મજામાં છો? તો હું આજે કંઈક એવું બનાવવાની છું, મકાઈનો રોટલો. તમે ખાતા તો હશે, બાજરાના ખાધા હશે, જુવારના ખાધા હશે, પણ મકાઈના ખાધા કે નહીં ખાધા એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આપણે ચાલુ કરીએ. પહેલાં તો થોડુંક મીઠું નાખી લઈશું. થોડું પાણી નાખ્યા પછી આપણે લોટને બાંધી લઈશું. દોસ્તો, લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. જુઓ તમે, બહુ સરસ બંધાઈ ગયો છે. હવે આપણે એને રોટલો બનાવશું, પણ પહેલાં તો ગેસ ચાલુ કરી અને તવો મૂકી દઈશું એટલે ગરમ થાય. અહીંયા તવો મૂકી દીધો છે. હવે આપણે રોટલો બનાવીશું. હાથથી તો નહીં આવડતો, પણ હું પ્લાસ્ટિકના કાગળનો યુઝ કરીશ. જોવા ચલો દોસ્તો, જુઓ હવે રોટલો તો બની ગયો છે. હવે તવો ગરમ થયો કે નહીં ચેક કરી લઈશું. તવો પણ ગરમ થઈ ગયો છે. હવે આપણે રોટલાને તવામાં નાખી લઈશું. દોસ્તો, આપણો રોટલો એક બાજુ તો ચડી ગયો છે, પણ હવે વાળી લઈશું અને બીજી સાઈડ ચડવા દઈશું. હવે દોસ્તો, રોટલો બનીને તૈયાર થઈ ગયો છે. જો તમે મકાઈનો રોટલો ખાધો કે નહીં ખાધો એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બાજરીના, જુવારના બધાના ખાધા હશે, પણ મકાઈનો ખાધો કે નહીં ખાધો એ મને જરૂરથી જણાવજો કોમેન્ટમાં. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. બાય બાય.